હેલો મિત્રો, સવારના વાગી ગયા છે 5। ઉઠવું તો નહોતું પણ ક્યાં જવું, કંપનીએ જવાનું એટલે ઉઠવું તો પડે। પછી આપણે નીકળી ગયા કંપનીએ જવા, ત્યાં લાઇટ બંધ કરવાનું ભૂલી ગયો। પછી મેં લાઇટ બંધ કરી દીધી। પછી તો નિકુલભાઈ એમનું રાઇડર બાઇક ચાલુ કર્યું। નિકુલભાઈ તો અમને એકલા મૂકીને જતા હતા। મોહનભાઈ તો નિકુલભાઈનું રાઇડર બાઇક ઊભો રખાને બેસી ગયા। પછી તો હું બેસી ગયો। આમ તો નિકુલભાઈ એમનું રાઇડર બાઇક 40-50 નાખ્યા, પણ આજ તો ખબર નહીં શું થયું કે એમનું રાઇડર બાઇક 70 કરી નાખ્યું। નિકુલભાઈ તો 70-80 બાઇક હાંકતા હતા અને લાગતો તો પવન। પછી તો આપણે રૂમાલ બાંધી દીધો। કંપનીએ જવાનું થતું તો મોડું અને આગળ આવી ગયું ટ્રાફિક, તોય નિકુલભાઈ એમનું રાઇડર બાઇક ધીરે ધીરે ટ્રાફિકમાંથી કાઢી નાખ્યું। નિકુલભાઈ તો ચાના બંધાણી રોજ ચા પીવા ઊભું રાખે, આ તો નિકુલભાઈએ ચા પીવાય ઊભું ન રાખ્યું। હવે પહોંચી ગયા કંપનીએ જોઈને જોયું તો અમારી પહેલાં તો બસ આવી ગઈ હતી। આપણે આવી ગયા છીએ કંપની અંદર। પછી તો આપણે કામ કરવા લાગ્યા। સવારના વાગી ગયા છે 7। પછી તો આપણે નાસ્તો કરવા આવી ગયા। ત્યાં અનિલભાઈ આવ્યા અને અનિલભાઈને લાગી હતી ભૂખ। અનિલભાઈ તો હારે મારો નાસ્તો કરી ગયા। નાસ્તો કરીને લાગી ગયા પાછા કામે। પછી તો બપોરના વાગી ગયા છે 12। પછી તો અમે જમવા આવી ગયા। હાલો મિત્રો, તમારે જમવા હોય તો જમીને પાછા કામે લાગી ગયા। બપોરના વાગી ગયા છે 2:30। પછી તો અમે છૂટી ગયા। પછી તો અમે કંપનીએથી રૂમે જવા નીકળી ગયા। રૂમે જતા વચમાં આવી ગયો જોડિયો। કપડાં તો ઘણા લેવા હતા પણ પૈસા જ નહોતા। પછી તો આપણે રૂમે પહોંચી ગયા।